હાલો મામા. હો ભણા. જો હવે તમે મેં મારી જીભાન પાળી દીધી હો. મારા મામીનું સમાધાન કરાઈ નાખ્યું તમારે હારે. હા ભણા, ઈ વાત હાચી હો તારી. પણ હું તને શું કહું છું, હું હવે આરામ બારામ કરવી અને રોટલા બોટલા બનાવી. હવે આરામ બારામ કાંઈ નથી કરવાનું. મારે ગામડેથી કેટલા ફોન આવે છે ઈ ખબર છે, એટલે હવે જાવું છે મારે ગામડે. કેટલા દીથી અહીંયા હું છું. તો હું ક્યાં ના પડું, મામી જાવું ને? હા જાવું તો છે, મારે જોવું છે કે એના ઘરે બહુ વખાણ કરે છે. મારે 500 વીઘા જમીન છે ને આ છે તે છે ને બંગલો છે, હું એ જોઈ લઉં. અને અમે ગામમાં બધા વાતો કરે છે કે આ ઘણું કર્યું પછી કેમ આયા ને આયા છે ને એનો ઘરવાળો કેમ જતો રહ્યો છે, એટલે મને જવા દે. હા તો તમે અહીંયા જઈ આવો, આટો મારી આવો. તમને નો ગમે ને મને ફોન કરજો, હું તેડી જઈ હો. તારે તમે એમ ન વિચારતા કે એકલું મામા બાજુનું તમારી બાજુનું તાણી છું હો. કા ભૂરી કહી દે, આપણે ફોન કરજો, અમે તેડી જાવ તમને. કરજો, અમે તેડી જાય. સારું હાલ તે ભણા, હા તો તમે જાવ હવે. અમે જાવી છીએ. હાલ હાલ તે હવે. તમારું ઓલું પોટકું લેતું જવું છે? ના ના, ઈ એવું પોટકું અમારે નથી જોઈતું. ભાવનગર જાઉં છું શોપિંગ કરવા અને પેન્ટ ટી શર્ટ પહેરીને એના ગામમાં જવાની છું. અરે એમાં કાંઈ ઘટે નહીં, તને પેન્ટ ટી શર્ટ જ પહેરવું. હાલો હા લેતો જાઓ. તો ભૂરી મામાનું થઈ ગયું બરોબર. હાલ હવે કાંઈ ખાવાનું બને એટલે શાંતિથી ખાઈ હાલ. હાલ ને આમ ઝટ ઉતાવળ રાખીને હવે. પણ હવે કેટલું આઘું છે. હા આવી ગયું આપણું, અહીંયા જો ગામ આવી ગયું. એ થોડા દાદા, આ કોને લઈ આવ્યા? અરે આ તો હું મારી નવી વહુ લાવ્યો. શું નામ છે? એનું નામ છે શારદા. આ છે અમારી ગામની ઓલી સંપા ડોશી. આ પેલા મારી વાહે પડી હતી. ઈ કે મારી હારે લગ્ન કરો ને. આખા ગામમાં પૂછ કરે જેને હોય ને કે મારી હારે લગ્ન કરો ને. છે મોટી અટ્ટા ગટ્ટા જેથી ખાધેલ પીધેલ. તમારી હારે લગન નો કિયા તમે? હવે તારી હારે કોણ લગ્ન કરે? લે તમારી વાત બધું ઘટી થઈ ગઈ. સારું હાલ નીકળ. જાવ છો. હાલ આપણે. એ સા પાણી પીવા આવજો. આજના જડબા શીરી નાખે એવા થયો છે માયારે. એક તો તારે ને મારે, બીજું એનથી માથા ભારે. કાઈ ગયો લો ડોહો, કાઈ ગયો ઓલો ધૂળો ડોહો, કાઈ ગયો લે. આ તો વે ગયો તો વિકુળો કાઈ ગયો. એ ભેંસ ને નીરાઈ ગયા. અલા વાસા, ધૂળા ડોળને પકડવાનો, આપણે વિકુળાને પકડવાનો છે. એના મામીને ધૂળા ડોળને ગામડે મૂકી આવ્યો છે. હા ગોર બાપા, જો કેવું કર્યું ખબર છે? આને એની બાયડી આપી દીધી બરાબર, અને ઈ ભાઈ છે ને ઘર ઘણું કર્યું તું ના, છૂટા છેડાની વાત ચાલતી હતી, એને લાવ્યા ને એટલે પાછા ભણાવી દીધા એના ગામડે. હવે આપણે શું કરવાનું છે ખબર છે? આપણે વિકુળાને જ પકડવાનો છે, અને વિકુળો તેનું ગામ દેખાડશે. આપણે એના ગામડે જઈને એને મારશું, બરાબર છે? હાલો તમે મારી હારે. હલો હે વેરા પરોડીએ વાહળી વગાડતો ને ઘેલું લગાડતો. હે વાલીડો લાગે વાલો રે નંદનો લાલો. ગોવાળિયો હું ગોવાળિયો, તું ગોવાળિયો. ખાઈ લેજો માતાજી, ખાઈ લેજો, ભૂખ્યા ન રહેતા. લ્યો ખાઓ ખાઓ, પેટ ભરીને ખાઓ. આહા આવ આવ આવ. જોઈ લો. એ વિકુળા ઉભો થતો, અહીંયા આવ, તું અહીંયા આવ. તને યાદ આવે છે કઈ? ઓલા દિવસે મને 3 જણાથી માર્યો તો, ઓલા હિંદોળે અને માર્યો તો, અને મારા લુગડા કઢાયા હતા, યાદ છે ને? હવે તારો મામો ઓલો ડોહો ક્યાં છે? ઈ તો મામીને તેડીને ગયા. તો તારે એને જવા કેમ દેવા જોવે? લે ઈ એના ઘરે નો જતા, અહીંયા મારે ભેગા રાખવાના. હે ગોર બાપા, જો હું કહું છું મારી વાત. હા, આને છે ને થોડીક દઈ દી હો. હું કામ? બોલ બા. તારા મામાનો છોકરો છે, ઈ મારા ગામની છોકરી લઈ ગયો, તને ખબર ને? અને પાછો તો હારો થવાટું તારી બાયડી દેખાડવાયો ક્યાં, એટલે મને ખબર ન પડે. એટલે એ ગોર બાપા દ્યો જાને દ્યો. તું હું કામ મારે ગોળ? મને માર ખવડાવ તો ખબર છે ને? હવે આનું શું કરે ખબર? અને આપણે ગામમાં વડલો છે ને,
ના ને ઊંધો લટકાવીને બાંધીને મારી હાલો હાલો કેમ લાગે મને હું કામ પણ? હા દ્યો તમે ને દ્યો પણ એમને ગામની છોકરી ભાગી ગઈ એમાં તું હું કામ મને મારે છો? અલા ઈ મારા ગામની છોકરી નથી ઈ મારા કુટુંબની છોકરી છે અને એક તો તે પાછો ભગાડ્યા અને પાછો તું મારી પાછો હારો થાવ છો હે મેં થોડી બગાડ્યા, મને તો ખબર નથી. હું સવારે જાગ્યો ને તો મારો ભાણો વયો ગયો. અલા વિકુળા મને બધી ખબર છે હો તું તારી લાલચમાં તો કે મારો મામો છે ને મારી આટું ઓ લાયો ને તો હું આને ભગાડી દઉં આમાં હાથ તારો જ છે. હવે છે ને તારે માર નો ખાવ હોય ને વિકુળા તો એક કામ કર એનું ગામ મને બતાવ હાલ એના ગામમાં જઈને એને મારવો છે બરાબર હા તો મારા મામા છે ને ધુડા મામાનું વાંઢા પર ગામ છે, જાય ને વયો જા. એટલે તારે હારે આવવાનું છે હું કામ હારે આવું? મારે કામ છે. આ એમ નહીં મારા ગોર બાપા હાલો અને તો જો છે જો અલા ગોર અવળું મોટું શરીર છે તમારે એને પકડાય નહીં. હવે એને પાછો પકડવો પડશે એનું ગામ કાંઈ આપણે જોયું નથી. નહીં, હાલો હાલો આ ભૂરી હું ઓલા વાજાની અહીંયા આવ્યા હતા હા એટલે મને તે એને હું કામ બતાવ્યું? હું આમે શું મને કેટલો માર્યો એને ને ગોરે બે. તે તો આવ્યા તમારે શું કેવું? હા પણ એમને એક તો ભૂડા મામાનો છોકરો લઈને ભાગી ગયો અને મારે વાહે પડ્યા છે, મને મારે છે કે ક્યાં છે તારો મામો ની? આ મામા તો વિયાઈ ગયા. તો હાલો આપણે જઈએ. હે આપણે ત્યાં જવું છે? હા મામાને ઘરે હાલો. હાલ ત્યાં જાવી તો ખરા ને, આ ડખો થાય તો ખોટા ખોટા લોસા થાય કરતા મામાને આપણે અગાઉથી કહી દીધું કે ઓલો વાજાની મારવા આવે છે. હો હાલો, હાલ તું ઠેલી લઈ જા. આય બાપા બહુ માર્યા. જાવું ને? હા હાલો. હાલ તો જીન્સ ને ટી શર્ટ લઈ લીધું ને? હા તો વાંધો નહીં હાલ હાલ હાલ. હવે કેટલું આઘું છે મામાનું ઘર? હવે મામાનું ઘર હમણાં આવી જાય. ઓલા બે આવશે, મને કેટલો માર્યો. હું ત્યાંથી ભાગીને આવ્યો, તને ખબર છે? જો આમ જો આ સામું દેખાય ને ત્યાં જ મામાનું ઘર છે. હાલ હાલો. હાલ. લ્યા પણ હાલે તું બહુ ટાઢી હો. જો હું તને કહેતો તો ને કે મારે 540 વીઘા જમીન છે, નાખ નજર. હા ઓ તમારી વાત હાચી છે. કેવા લીલા ધાણા ને રીંગણા ને ડુંગળી ને બધુંય છે હો. તું કહેતી હતી ને કે રીંગણા લઈ આવો. રીંગણા લેવાના નહીં ગાંડી, ડાયરેક્ટ રીંગણીએથી રીંગણું તોડીને શાક કરવાનું. તું જો અને આ તો હું સમજો 10-12 દી ભાણાના ઘરે રહ્યો ને તે કોઈએ પાણી નથી પાયું. તું જો આમ અને જો હવે આપણે બે માણા મહેનત કરીશું ને એટલે પાક જો આવે બમણો અહીં. હાલ હવે ઘરે જઈએ. હાલ હાલ. આમ જો હવે આવી ગઈ આ મામાની વાડી છે. એવું છે? હા આમ જો હવે છે ને થોડાક દી આપણે વાડીએ જ રહેવું. ઓલા પણ ઓલું ઝૂંપડું છે ને ત્યાં રોકાઈ જવું, પણ આપણે ગામડે હમણાં નથી જવું. કેમ કે છે ને મામાનો છોકરો છે ને છોકરી લઈને ભાગી ગયો છે. થોડાક દી શાંત ન થાય ને ત્યાં સુધી આપણે મામાના ગામમાં જ રહેવું છે. હો હાલ હાલ તને અહીંયા મોજ કરાવી, તારે શીશના કપડાં પહેરવા ને? હાલ તને પહેરાવું. હાલ હાલ આમ જલ્દી હાલ, આપણું ઘર આવી ગયું. જો હાલ કેમ છે ઘર? જો તું મારા ભાણાનો ફોન આવ્યો ને કે મામા આવો. આ બધો બાજરાની ગોળ્યું ના બધું આમ ના મૂકીને ભાગતો છો તો બોલ. હિસકો છે, હિસકા ખાતે હું ઘડીક બેહું અહીંયા. થાકી ગયા આજ તો. મજા આવે છે હો. મજા આવે ને? હા તને જે મેં કીધું તું એ બધું છે ને મારે? હા. જો તારી હાટુ ગાડી વચ્ચે આવી ગઈ. હે મોટી ગાડી કીધું તું ને તને? જો લઈ લીધી છે ગાડી વચ્ચે. તો એ ગાડી લઈને હું એક રાઉન્ડ મારી આવું. હાલ 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 વે મામા. લે આ ભાણો વચ્ચે નો હોવા છે એવો ભાણા? મામા તમે ગયા ને તો ગામમાં બહુ મોટો ડખો થઈ ગયો. એ ડખા થાય. તારા મામા જે ગામ મૂકીને નીકળે ને ના ડખો થાય ભાણા, બીજું કઈ નો થાય. હા આમ જો ઓલી છોકરી ભાગી ને હગા વાળા ને ઓલો વાજા મેં તમને નથી કીધું? હા. ઈ ધોકો લઈને આવ્યો અને મને માર્યો અને તમને એ ગોતે છે મેં ભાગી બેવ અહીંયા. એવું છે? હા ઈ તો આયા આવવા દે. કોણ ભોગે ઈ આપણે નક્કી કરવાનું. ઈ ભોગે છે કે આપણે ભોગવી? હા તો વાંધો નહીં, હવે અમે થાકે પગે છે અમે આરામ કરીએ. હા જાઓ તમે રૂમમાં વ્યા જાઓ અને કરો આરામ ભણા.
આ કઈ ટેન્શન નથી ને? આએ કોઈ જાતનું ટેન્શન નહીં લેવાનું. હાલો અહીંયા કઈ ટેન્શન નથી. ભાભી કેમ છે? ઘર બરાબર છે ને? હા ઓ ઘર તો સારું છે. તો વાંધો નહીં. તું આ હું પરાજી કરીને આવ્યો? હું નથી કરીને આવ્યો. આ મામાનો છોકરો છે કે નહીં, એ છોકરી લઈને ભાગી ગયો. હવે એ લોકો મને મારે છે. હે આમનો છોકરો? હા, આનો છોકરો. તમે તો મને કીધું નથી આમનો છોકરો છે એમ. તે ક્યાં ગાડી મને પૂછ્યું તું કે તમારા છોકરા છે કે નહીં એમ? પણ તમે એકય વાત મને હાસી કરી જ નથી હજી. હજી હાશી જ બધી તને વાત કરીશ. તને કીધું તું કે 540 વીઘા જમીન છે. 540 વીઘા જમીન તે જમીને હું મારી ગળે બાંધવાની. આ તને કીધું તું કે 4 વ્હીલ લઈ દઈશ. ફળિયા પડી 4 વ્હીલ જોઈ જતું. હા તો સારું હું તો રેડી થઈને 4 વ્હીલ લઈને જાઉં છું ફરવા. રેડી? હવે તને ક્યાં 4 વ્હીલ આવડે છે? આમ બે આમ સાની મેની 4 વ્હીલ આવડે છે તને? હા મને બધું હું શીખી જઈશ. અરે મામી હવે જે થયું બાધોમાં બરાબર, પછી આપણે થાક્યા પાક્યા જઈએ હમણાં વાડીએ જઈએ પછી. હો બાજવાનું જ નથી હાલો મૂકતું. હાલો. જા તું અંદર, હું અહીં બેઠો છું. આ ભાડે ક્યાંથી મને આવું ઓડાડ્યું? હજી તો નાખી સમાધાન કરીને અહીંયા લાવ્યો. કે મારે 4 વ્હીલ શીખવી છે, એટલે 4 વ્હીલ હાંકવી છે. શીખવાની વાત તો ઘરે કઈ સીધી હાંકવી છે. આ હું ગામની હારે ભટકાડવી છે. 4 વ્હીલ નથી અડવાની.